મિત્રો કેમ છો? મજામાં? તો બધાય મિત્રો મજામાં જ હશે ને, મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો કેમ છો બધા? તો ખાસ તો કમેન્ટ બોક્સમાં બધા જણાવી દેજો કેમ છો, મોજમાં છો ને બધા? હા, તો મિત્રો આપણે મસ્ત વહેલી સવારે ખૂબ સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો સૌથી પહેલા સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો, સનાતન ધર્મની જય. આપણે ભગવાનના નામથી ગુડ મોર્નિંગ મસ્ત કરીએ તો આપણો દિવસ મસ્ત સરસ જાય. તો બધા મિત્રો તમે પણ બધા સવારમાં મસ્ત ભગવાનના પૂજા પાઠ આરતી બધું કરતા હશો. અમે પણ કરીએ છીએ ખૂબ મજા. હું તો તમને દરરોજ બતાવતો હું ફૂલઝાડ ને આ ને તે ને એવું બધું આપણું હાલતું હોય. હવે આપણે મસ્ત દુકાને જવાનો ટાઈમ થઈ ગયો. મને એમ થયું કે આપણે મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરીએ બધા વ્યુઅર્સ માટે, અને પછી આપણે દુકાને જાય. તો હવે આપણે આગળ વિડીયો આજે તો મસ્ત બનાવવાનું છે. આપણે સરપ્રાઈઝ હતી ને ઓલું મસ્ત આપણું ઓલું શું કહેવાય ગ્રીલુનું કામ હતું, એનું મસ્ત અસ્તર કામ જ પતી ગયું છે. હવે કલર કામ ચાલુ આજે થશે, પછી એ પણ હું તમને બધાને ખાસ બતાવીશ. તો એવું છે, આપણે જો વિવેકભાઈ છે ને એ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે, અને હવે ચા નાસ્તો થઈ ગયો છે. કા વિવેકભાઈ? એમ ને, શું હાલે છે? થઈ ગયું તૈયાર કમ્પ્લીટ? હા, તમે શું કરો છો? બસ જો કઈ નહીં, અમે જો આ તૈયાર થયા ને છોકરા, હા તે આ બધું પાછું ઠેકાણે મૂકી દઈ, ચા કરી દીધો, ચા પીધો, ટિફિન બનાવી લીધું સવારમાં. અને માનસીબેન ની તબિયત થોડીક સારી નથી, તાવ આવ્યો હતો. કાલે સ્કૂલે થી આવી હતી, સ્કૂલે થી ફોન આવ્યો હતો, માનસી તાવ આવ્યો ને તેડી જાવ એટલે આજનો આરામ કરશે. આજ માનસી નહીં જાય, આજ ભાઈ એકલો જાય છે. બરોબર, જડબાતી નાખે એવો ભાઈ જાય છે. તો મિત્રો એવું કઈ છે બધું રોજિંદા જીવનમાં એવું હાલે છે. હવે મસ્ત આગળ જોરદાર વ્લોગ બનાવી. આજ ખાસ વ્લોગ જોજો, ખાસ કોમેન્ટ બોક્સમાં મહાદેવ લખી દેજો, અને આગળ વિડીયો જોજો. મિત્રો છે ને, આપણે હવે ઘરેથી ગુડ મોર્નિંગનો વિડીયો મસ્ત બનાવી અને પહોંચી ગયા આપણે આપણી દુકાને. અને દુકાને આવ્યા ને, દુકાને આજ કામ વધારે હતું. અમારે મુકેશભાઈને આજ બહાર જવાનું થયું, તો મુકેશભાઈને ઇમરજન્સી બહાર જવાનું થયું એટલે એ પણ વયા ગયા છે. અને અમારે હેમલભાઈ આજે છે ને કાઉન્ટરને સંભાળ્યું છે. જો અહીંયા જલેબી છે ને આવી મસ્ત અમે ગોઠવી દીધી છે. જ્યાં અમારે હેમલભાઈએ મસ્ત જલેબીને એવું ગોઠવી દીધું છે. અને હેમલભાઈનો અમને મસ્ત ટેકો જોરદાર છે. શું છે હેમલભાઈ? હા, કેમ છો? મોજ. આજે શું છે, તમે આ બધું ઊંચામાં લાગો, કાઉન્ટર બાઉન્ટર સંભાળી લીધું? તમે ફાંકી બનાવતા હતા, કાકા છે ને મુકેશભાઈ છે ને, હા ફરજ તો છે ભાઈ કાઉન્ટર સંભાળવાની. 100% ભાઈ. શું હાલે બીજું, ફાંકી બની ગઈ કે વાત છે? બસ માવા બનાવવાનું ચાલુ છે. તો આપણે વ્યુઅર્સને માવા એ બતાવવા જોઈએ ને હેમલભાઈ? ચોક્કસ બતાવો. ઓલા હે ને આપણા માવા કેવા હોય ખબર ને, વઘારેલા હોય, ધાણા ભાજી ને આદુ નાખેલા. 100% સાચી વાત તમારી. હા, તો આવું છે અમારે હેમલભાઈનું કામ. આવું છે ને, જો આપણે જે આપણા માવા બનાવ્યા ને ભાઈ, આપણે દુકાને મોમાઈ હોટલ ભોગાટ ભાઈ એવા માવા બનાવ્યા જોરદાર. તમને બતાવું એમાં કેટલું મટીરિયલ નાખ્યું હોય. આગળ વિડીયોમાં તમે જોયા જ હશે, પણ આજે છે ને જોરદાર આપણે આટલો બધો ઢગલો કરી દીધો ને, તમને બતાવું હું પહેલાં. જો આપણા છે મસ્ત મજાના માવા. તો સૌથી પહેલાં તો જો આપણા માવા જોઈ લે. હે, શું કહો જમલભાઈ? આ બધા ઢગલાબંધ જથ્થાબંધ. તો આ છે ને આવી રીતના અમે પુષ્કળ પાથરી દીધા. હવે ખાલી છે ને પેક કરવાના બાકી છે. પછી જેને પાર્સલ દેવાના હોય ને એ બધા પાર્સલ આપશું. અને આવી રીતના જો આ છે ને આમાં બધું મટીરિયલ હોય. જો બાબુ પાર્સલ, તમાકુ, ચણોઠીના પાન. ચણોઠીના પાન ને પાવડર ચણોઠીનું નાખવાનું કારણ શું હોય, કોઈ પણ માવા ખાતા હોય, અમારે બહારની ટ્રાફિક હોય તો એ લોકોને મોઢાની અંદર કોઈ ચાંદા ન પડે, મોઢું ન ફાટે ચૂનાથી, એટલા માટે અમે છે ને આ બધા જો આ ચણોઠીના પાન ને એવું નાખીએ. તો આ બધા જાજી બધી ક્વોન્ટિટીમાં મસ્ત અને જોરદાર અમારા માવા મોમાઈ હોટલના. તો મિત્રો કોણ માવા ખાવ છો, અને જે કોઈ ખાવા હોય તો આપણી હોટલે આવી જજો માવા ખાવા માટે. અને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમને અમારા માવા કેવા લાગ્યા.
અને આપણે મીઠા પાન ને મીઠી ફાકીનો વિડીયો ઓલે વખતે નાખ્યો હતો ને હમણાં ઘાણવા એ નાખવાના છે. તમને એ ભાવે તો એ કોમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. મિત્રો છે ને તમે મસ્ત મજાના આપણા માવા જોઈએ ને કાચી પાંતરી વઘારણ ફાકી તમાકુ ને હું હતું ભાઈ અમરભાઈ આપણે મીઠી પાકી ઓલા મીઠી બાકી તો હવે આપણે હજી તો ક્યાં કહી દેજો વિવસને આપણે હતું પાંદડા પાવડર વાળી મસ્ત મજાની જોરદાર માવા હતા ને હવે આપણે છે ને મિત્રો એવા જોરદાર મીઠા માવા મીઠા પાન બનાવ્યા છે. અને અમારે છે ને અમારા એક સબસ્ક્રાઈબર અમારા મિત્રો અને હેમલભાઈ આપણે ઓલા બર્થડે પાર્ટીના વિડીયોમાં હતા ને એ છે જામનગરથી આવ્યા છે. હું કામ આવ્યા ખબર છે કે આપણો વિડીયો જોઈને આવ્યા છે કે ભાવેશભાઈ મીઠા પાન ને મીઠી ફાકી જોરદાર બનાવે ને સ્પેશિયલ આપણે ખાવા માટે જવું છે. તો આજે આપણે છે ને હેમલભાઈ માટે થઈ ને મસ્ત મીઠા પાન ને મીઠી ફાકીને જોરદાર ઘાણો નાખી દીધો ને બનાવ્યા છે. તો ઓલા માવા તમે પહેલાં જોયા, હવે સૌથી પહેલાં હું તમને બતાવી દઉં પછી હેમલભાઈની મુલાકાત કરાવું બરાબર. તો સૌથી પહેલાં તમને હું મીઠા માવા બતાવી દઉં મસ્તીના જોરદાર મીઠા માવા. જો આ છે આપણા માવા. જો આ બધાય આપણે મસ્ત મસ્ત કલર વાળા હો ભાઈ. તો મિત્રો આ છે ને મસ્ત મજાના હતા મીઠા માવા. ને જેને માવા ભાવતા હોય કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે આપણે મીઠા માવા મસ્ત મસ્ત ભાવે છે અને તમે મીઠા માવા ખાવા આવી જાજો. અને છે ને હવે હું તમને મસ્ત મસ્ત પાન છે ને એ બતાવી દઉં પછી આપણે હેમલભાઈની મુલાકાત કરાવશું. પહેલાં તમે પાને જોઈ લો. આપણા પાન છે ને કેવા છે, મીઠા છે, તમને ભાવે છે. જો પાન આપણા કેવા બન્યાની ખાસ જોઉં તમે. જો આ છે આપણા મસ્ત મજાના મીઠા પાન ભાઈ ભાઈ જોરદાર પાન છે. જો આ બધાય ભાઈ ભાઈ ગુલકન ને દાણાદાર ને તો મિત્રો આ છે ને આ હતા આપણા મસ્ત મસ્ત મીઠા પાન. હવે મીઠા માવા બતાવી દીધા હતા તમને ને મીઠા પાને બતાવ્યું. તો હવે જેને મીઠા પાન ભાવે આપણે એને આપણા સબસ્ક્રાઈબર ને આપણા મિત્રો માટે જ બનાવ્યા છે. તો બધાય ખાવા પહોંચી જાજો આપણી હોટલે. એટલે હવે આપણા જોરદાર મસ્ત મીઠા માવા મીઠા પાન હવે આપણે તમને છે ને મસ્ત મળાવી દઈએ હેમલભાઈને. તો મિત્રો મેં તમને બધાને કીધું હતું કે હવે આપણે મળાવી દઈએ હેમલભાઈને. તો આપણે હેમલભાઈ છે ને અહીં આવી ગયા છે મીઠા પાન મીઠી માવાને ખાવા માટે. અને હવે હેમલભાઈની એન્ટ્રી આપણે કરીએ છીએ. જે આ છે આપણા હેમલભાઈ. હલો મીઠી પાન ને મીઠી ફાકી ખાવા. હેમલભાઈ તમે આજે શું આવી ગયા છો? મીઠી પાન ને મીઠી ફાકી ખાવા આવી ગયા આપણે જામનગર થી છે. જામનગરથી મીઠા પાન ને મીઠી ફાકી ખાવા માટે આવ્યા સ્પેશિયલ ફાકી ખાવા આવ્યા છીએ આપણે. એમ વિવેકભાઈ ના બર્થડે ઉપર પણ આપણે આવ્યા હતા. હા પાછા આપણે આવ્યા. મેં આજ તો જવું જ છે, આપણે નક્કી કરી લીધું હતું. મેં કીધું ભોગત હા મીઠી પાન તમે ઓલો ગયો વિડીયો મીઠા પાન મીઠી ફાકીનો બનાવ્યો તો જોયો હશે. હા ઈ જોયો તો મેં, એમ એટલે હું આવ્યો પાછો. આજ તો પહોંચી જ જાય કા પહોંચી જાય. તમારે દિવસ આવી જાય બધા મીઠી પાન ને મીઠી ફાકી ખાવા. હા જોરદાર હે જોરદાર ગુલકન ને ડૂટી ફૂટી ને ભાઈ જમાવટ હે. જમાવટ હો, ફૂલે ફૂલ જમાવટ. હા તો બધા મિત્રો આવી જાય એમ ને? આ બધા મિત્રો. હા હા તો ભાઈ જો આપણે હેમલભાઈ આવી ગયા છે જામનગરથી મીઠા પાન મીઠી ફાકી ખાવા માટે. તો તમે બધા આવી જાજો ને આગળ વિડીયો બન્યા રહેજો. આવી જ મોજ મસ્તી મીઠા પાન ને ફાકી ઠંડા ને ફૂલ જમાવટ છે મિત્રો.